સહી સરપ્રાઈઝ આપવાની છે અમારા ભાણાભાઈને. આ કાંઈ વિડીયો ના ઉતારવાનો આશીર્વાદ વર્ષનો થાય અમારા ઘર પણ પાય ને લાખ. ચાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? શિવરાત્રી નિમિત્તે બધાને મહાદેવ મહાદેવ અને ભોળાનાથ હવનું સારું કરે. આજે આપણો જન્મદિવસ છે એટલે બહુ આનંદની વાત છે. ક્યારેક આ શિવરાત્રી છે, મહાશિવરાત્રી એટલે કે હરેકનો કોઈ પાર નહીં થાય. આપણે મહાદેવના દર્શન કરવા જવાનું છે. આજ મારા બાને મારા પપ્પાને બેને પગે લાગવાનું છે અને આજ આપણે બર્થડેનો આનંદ લેવાનો છે. મારો શિવરાત્રી મહાશિવરાત્રી છે. આવો દિવસ તો આપણે કાર્ય કરતા આવે તો ચાલો ભાઈ આપણે ભોળાનાથના દર્શન કરવા જઈશું અને ભાંગ પીવા જઈશું. આપણે કન્ટિન્યુ તમે વ્લોગમાં બને રહીજો. આજે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે, બરાબર? તો ચાલો ફટાફટ આપણે નીચે પહેલાં પગે લાગી લેવી અને પછી જઈશું આપણે મહાદેવના દર્શન કરવા માટે. મિત્રો નીચે આપણે આવી ગયા છીએ તો મારા બા અત્યારે બેઠા છે, એને આપણે પગે લાગી લેવી કેમ કે આપણો જન્મદિવસ છે એટલે બા આશીર્વાદ. વર્ષનો થાય અમારા ઘર પણ પાય ને લાખો રૂપિયા કમા. વાહ ભાઈ વાહ. અત્યારે મારા બાના આશીર્વાદ તો આવી જશે. મારા પપ્પાના આગળ હું પગે લાગી લઉં, બરાબર? હમણાં જપુબેન અમને બર્થડે વિશ કરે છે, કરતો. હેપી બર્થડે. થેન્ક યુ. થેન્ક યુ. આજે શું ખાવું તારે? પાર્ટી પાર્ટી લેતા છો? પાર્ટી લેતો હું. હા, કેટલી લાવું? એક કે બે? એક. એક. હાલો, જપુબેન પાર્ટી એક આપણે લાવવાની છે. આ તો જાય છે ઓફિસ ને, એક પાર્ટી જપુબેન હાટું લેતા આવીશું, બરાબર ને? ચાલો મિત્રો, તમારા પપ્પા આવી જશે તો આપણે એના પગે હવે લાગી લેવી. આ બેઠા છે, બર્થડે છે એટલે આપણે પગે લાગી લીધું છે. મારા પપ્પા અમારા બા બે ને એટલે બે કમ્પ્લીટ છે. અમારા જપુબેનને આપણે બર્થડે વિશ કર્યું છે. જપુબેન આપણે જપુબેનને બીજે વખત બર્થડે વિશ કર્યો છે, બરાબર? અને હવે ચાલો મિત્રો, અત્યારે રામવાડીમાં આવી ગયા છે રામપી દાદાના દર્શન કરવા માટે. તમે પણ બધા દર્શન બધા કરી લેજો. હું પણ દર્શન કરી લઉં છું. રામપી દાદા હવનું ભલું કરે. જય 12 બીજના ધણી. ચાલો મિત્રો, રામવાડીમાં આપણે દર્શન કરી લીધા રામપી દાદાના. હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા. આપણે ચાલો સાહેબ અત્યારે મહાદેવના દર્શન કરવા માટે તમને પણ દર્શન કરાવીશ. અને આજ મહાદેવના મહાદેવ મહાદેવ ભોળાનાથ સૌનું સારું કરે. ભાઈ મહાદેવના મંદિર આપણે પહોંચ્યા છે તો આપણે જેના દર્શન કરી લઈએ. તમને પણ દર્શન કરાવું. આ છે આપણા મહાદેવનું મંદિર, અવકીર્તિમાનું મંદિર. તો ચાલો ફટાફટ અંદર જઈએ. મહાશિવરાત્રીમાં ભાઈ આપણે હવે કેટલી ભેગા થયા. આપણે કીધું ભાઈ તમારે ચા પીવા ફરજિયાત આવવાનું છે આપણી દુકાને. તો ભાઈભાઈને માનદેને આપણે અત્યારે ચા પીવા આવ્યા છીએ. તો ભાઈભાઈ પીધો ચાલો સરસ મજાની, બરાબર? ભાઈભાઈને ચા પીને જ આપણે આનંદ કરવાનો છે ભાઈ. અને અત્યારે ભાઈભાઈ ચા ભરવાનું ચાલુ છે અને ભાઈભાઈની દુકાને અત્યારે પહોંચીએ છીએ ચા પીવા. ભાઈભાઈ કીધું આગ્રહ કરતા પણ આ ચા પી લેવું ને ખીજાવાના હતા. તો ચાલો ફટાફટ ચા પી લેવી. કારણ કે આપણે મહાદેવના દર્શન કરી લીધા. આપણે નિમળકર મહાદેવના દર્શન કરવાનું બાકી હતા. તો ફટાફટ જાય આપણે દર્શન કરવા. થોડી ઘણીના ગળદી છે અને ભાંગ બની ગઈ હોય તો આપણે પ્રસાદીમાં ભાંગ આપણે લેવાની છે. તમને પણ હું ભાંગ આજ બતાવીશ કઈ રીતે કેમ છે ને હું તમને ભાંગ પીશ એ પણ બતાવીશ. તો ચાલો મહાદેવના દર્શન કરવા જઈએ. આયા છે કાચની પૂતળી એ તો ઘડીકમાં તૂટી જાય એને મઢી લ્યો એ મારા રત્નેશ્વર મહાદેવના નામથી. અરે રે એના કદી એ કટકાનો થાય એને મઢી લ્યો આ ભોળિયાનાથના નામથી. એના તો કદી એ કટકાનો થાય. બોલ રત્નેશ્વર મહાદેવની જય. મિત્રો મહાદેવના દર્શન તો કરી આવ્યા. ભાંગ પણ આપણે પી લીધી છે મહાદેવનું નામ લઈ. અને આજે આપણો બર્થડે છે એટલે બધા મિત્રો અત્યારે બર્થડે વિશ કરે છે. બર્થડે વિશ કરે છે એટલે આમ
વિડીયો મોકલીને બર્થડે વિશ કરે છે કે ના ભાઈ આ વિડીયો તમને આખો બોલીને કમ્પ્લીટ કરીને મોકલે છે કે તમે બર્થડે વિશ કરે છે. તો બધાને માટે આપણે થેન્ક યુ કહેવાનું છે, પણ આપણે વિડીયો એન્ડ પૂરો કરીએ ત્યારે. મિત્રો જયંતિ ભગતના આમંત્રણના માનદેન આજે આપણો બર્થડે છે એટલે જયંતિ ભગત નાસ્તો કરવા બોલાવશે ભગતના બટેટા ખાવા. હેપી બર્થડે. થેન્ક યુ ભગત. મજામાં? હો મજામાં. કેવો બાકી? બટેટા ખાવાના છે આજે આપણે. સ્પેશિયલ બટેટા ખાવાના છે? સ્પેશિયલ બટેટા. હો વાહ ભાઈ વાહ. આપણો બર્થડે છે એટલે જયંતિ ભગત આપણે નાસ્તો કરવા બોલાવ્યા છે. તો ચાલો પહેલાં આપણે નાસ્તો કરવાનું ચાલુ કરીએ. ચાલો મિત્રો બટેટા તો ભગતે કમ્પ્લીટ આપી દીધા છે. આપણે ધીમે ધીમે હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. અને ભૂંગળા ને એવું ત્યારે બધું ઓલરેડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે હવે બટેટા ભૂંગળા ખાવાનું ચાલુ કરીએ. આજે તો તારીખ 8/3 અને 2024 એટલે કે મારા નિલેશભાઈનો બર્થડે. અને જો મારે એને વિશ કરવી તો હેપી બર્થડે નિલેશભાઈ. તમે જીવો હજારો સાલ. રામાપીર બાપા તમને હંમેશા માટે ખુશ રાખે એવી મારે રામાપીર બાપાને પ્રાર્થના. જય લખતણી. આજે અમારા ભાણિયાભાઈ એટલે અમારા નિલેશભાઈ ખાસ એવા ભાણાભાઈનો બર્થડે છે એટલે એને સરપ્રાઈઝમાં કેક લઈ ગયું છે. સરપ્રાઈઝ આપવાની છે અમારા ભાણાભાઈને. આ કેક લઈ જાઉં છું. ઓકે જેને કાંઈ ખબર છે નહીં. હવે એના જોઈ રિએક્શન કેવા છે અમારા નિલેશભાઈના, મારા ભાણાભાઈને જોયું. ઓફિસે લઈને જાઉં છું કેક. જોઈ કેવી એનું રિએક્શન છે. ચાલો હેપી બર્થડે ભાણિયાભાઈ. લે તો બર્થડે છે ને તો સરપ્રાઈઝ કેવી લાગી? હાસુક છે હવાનો વિચાર કર્યો હતો ને એમ? હવાનો વિચાર કર્યો ખબર શું કીધું બર્થડે હવે કેક લઈને કેવો સારું કીધું. હવે સાચું કેવું કીધું હું લાવું તો એ બધું કેમ લાગે? વાહ ભાઈ વાહ. થેન્ક યુ રાહુલભાઈ. હા પણ જોવો મસ્તી નથી પાછી. યાર ભાણાભાઈ બધા વાહ બધા વિશેષ વાત કરો ભાઈ કેક આવશે આપણા બર્થડે પર. અત્યારમાં કેક આવી જાય તો કેટલી વાત કરી. થેન્ક યુ રાહુલભાઈ. તમને કેવી સરપ્રાઈઝ લાગી? મતલબ બહુ મસ્ત છે. બહુ મજા હવાનો વિચાર કરતા હું કહું આવું કાંઈક થાય તો કેવું સારું લાગે. કાલનો વિચાર કર્યો કોઈ ઠામ કોઈ ભાઈ પણ કેક લઈને આવે તો કેટલો આનંદ થાય એમ કે ભાઈ લોકો કદાચ કોઈ ખાંજે કોઈ વિચાર કરશે તો કેક લઈને આવશે એમ. થેન્ક યુ રાહુલ. આભાર તમારો ભાઈ. તમે અમારો બર્થડે અત્યારે ધીમે ધીમે ઉજવવાની તૈયારી પૂરેપૂરી કરો છો. અને રાજુભાઈ તારો આપણે બર્થડેમાં અત્યારે હાજર છે. અમારા મામાને ઠામુકા દવાખાને સીધા આવી ગયેલા છે. અને ભાઈ કિશોરભાઈ તો ઓલરેડી શેઠ ને બે તો હતા જ તે. તો ચાલો આપણે ધીમે ધીમે કેક કાપવાનું હવે શરૂ કરીએ. જય રામ મિત્રો. આજે અમારા નિલેશભાઈ બારૈયાનો બર્થડે હોય અને મારે વિશ કરાવવું હોય તો હેપી બર્થડે નિલેશભાઈ. તમે જીવો હજારો સાલ. રામપીર બાપા તમને પ્રગતિના પંથે લઈ જાય અને રામપીર બાપા ખૂબ પ્રગતિ કરાવે એવી અમારી પ્રાર્થના. જય રામપીર. જય રામાપીર. મિત્રો આજે આપણા નિલેશભાઈ બારૈયાનો બર્થડે હોય ને આપણે વિશ કર્યું હોય ત્યારે કે હેપી બર્થડે નિલેશભાઈ. રામાપીર તમને હર પલ ખુશ રાખે. જય રામાપીર. ચાલો મિત્રો અત્યારે આપણે ઓફિસથી ઘરે પહોંચ્યા છીએ અને વાળું કરી લીધું છે. તો આપણે સક્કરિયા મહાશિવરાત્રી એટલે સક્કરિયા આપણે ખાવા પડે. તો સક્કરિયા અત્યારે આપણે ઓલરેડી ફોલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. કારણ કે આજે અમારા રાહુલભાઈ અમારા બર્થડે હાટવા કેક લાવ્યા હતા. સરપ્રાઈઝ રાખી હતી, કોઈને ખબર કોઈને લાવ્યા હતા. પણ એમાં થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ છે. દુઃખ ઘણું લાગ્યું છે. જે આપણે બર્થડે ઉજવતા જે મીણબત્તી બધું બોલાવતા એ વિડીયો હાથે હાથે ઓટોમેટિક ડિલીટ લાગી ગયો છે. ઘણી ટ્રાય કરી પાછો લાવવાની પણ કાંઈ વિડીયો પાછો આવ્યો નહીં. કાંઈ વાંધો નહીં રાહુલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે મને આટલું સરપ્રાઈઝ રાખી અને તમે કેક લાવ્યા બહુ આનંદની વાત થઈ બહુ. અને મેં કેક કાઢી બધાએ મનોરંજન કર્યું બરાબર. તો ચાલો ફટાફટ અમારા બધા મિત્રોએ અમને હેપી બર્થડે બધાએ કર્યું, વિશ કર્યું, બધાને થેન્ક યુ. અને બધા તમે અત્યારે અમારે તમારી મોજમાં અમારા વિડીયો બધા તમે જોતા રહેજો.
બરાબર. નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો. અવારનવાર તમને આવા વિડીયો જોવા મળશે. તમારા સાથ સપોર્ટથી ધીમે ધીમે અત્યારે અમારી ચેનલ આગળ જઈ રહી છે. 1000 સબસ્ક્રાઈબમાં કંઈ જાય વાર નથી. એટલે ફટાફટ તમે હવે અમારી ચેનલમાં જઈને 1000 સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો, બરાબર. એટલે અમારું કામ ધીમે ધીમે આગળ જતું જાય છે. અને કોમેન્ટ તમે કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને અમારો બને ક્યારેક વિડીયો અમારો શેર કરજો તમે, બરાબર. એટલે બધા લોકો આગળ પહોંચી જાય અને અમારો સપોર્ટ તમને ધીમે ધીમે અમને મળી જાય. ચાલો ફટાફટ ચેનલમાં જોઈન થઈ જાય. નવા તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈને ચાલો મળશું નવા લોકો સાથે. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.